ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. જોઈએ તેટલી ઠંડી હજુ શરૂ થઈ ન હોવાથી ખેડૂતોમાં ઊભા પાક પર ફરી ખતરો આવ્યો છે. રવિ પાકને કડકડતી ઠંડીની જરૂર હોય છે, પરંતુ આ શિયાળામાં હજુ ઠંડી વધતી જ નથી, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. ખેડૂતોએ જીરું, ચણા, ધાણા, ઘઉંના પાકનું વાવેતર કરી દીધું હતું, ત્યારે ઠંડી નહીં પડવાને કારણે ખેડૂતોને વાવેલા પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. એક તરફ ઠંડીનું પ્રમાણ ઓછું અને અધૂરામાં પૂરું દ્વારકા જિલ્લામાં જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો. સુકારા રોગ સામે લડવા ખેડૂતોએ જરૂરી દવાના છંટકાવ પણ શરૂ કરી દીધા. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ સિઝનમાં જો ઠંડીનું પ્રમાણ નહીં વધે તો રવિ પાકની વૃદ્ધિ અટકી જશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે.